નમસ્કાર દર્શક મિત્રો, દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ઝઘડિયાની નાઇટ્રિક્સ કેમિકલ્સમાં વિસ્ફોટ, એક કામદારનું મોત, એક ઘાયલ. નાઇટ્રોસેલ્યુલોઝના મિશ્રણ દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે પોલીસે તપાસ શરૂ કરી. પાનોલીની સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાન મૃત્યુ પામતા પરિવાર અને કામદારોનો હોબાળો. મૃતક પરિવારને ન્યાય અને વળતર માટે ગેટ બહાર વિરોધ પ્રદર્શનમાં આપી ઝંપલાવ્યો. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન. મક્તમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે તારીખ 18 થી 24 ડિસેમ્બરે યોજાશે કથા. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ અને નર્મદા શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ લાવવા એક ભગીરથ પ્રયાસ. અંકલેશ્વરમાંથી પકડાયેલા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ રેકેટમાં દિલ્હીના મુખ્ય સૂત્રધારની ધરપકડ. ભરૂચ એસઓજીએ મુખ્ય આરોપીની બોગસ 42 માર્કશીટ, કોમ્પ્યુટર, મોબાઈલ અને સિક્કા સાથે કરી ધરપકડ. નવેમ્બરમાં જ રોયલ એકેડેમીની આડમાં બોગસ માર્કશીટ રેકેટ ચલાવતા સંચાલકને પકડી લેવાયો હતો. અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પરથી 40 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. મુંબઈ પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી બોક્સની આડમાં વડોદરા લઈ જવાતો હતો. ટેમ્પા ચાલકની ધરપકડ. માલ ભરાવનાર, મોકલનાર અને મંગાવનાર સહિત 4 વોન્ટેડ જાહેર. ઝઘડિયા નાઇટ્રિક્સ કેમિકલ્સમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક કામદારનું મોત, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચી. ઝઘડિયા મેગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થિત નાઇટ્રિક્સ કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ ઔદ્યોગિક નાઇટ્રોસેલ્યુલોઝનું મુખ્ય ઉત્પાદક છે. મંગળવારે વહેલી સવારે પ્લાન્ટમાં નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ ચાલી રહ્યું હતું, જે દરમિયાન અતિરિક્ત પ્રેશર વધી જતા વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી આશુતોષ મરૈયાએ આપી હતી. વધારે દબાણને કારણે બોલ ડાયજેસ્ટર, બ્લો વાલ્વ અને સેફ્ટી વાલ્વ ફાટ્યો હતો, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ સાથે નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ વિછોટ્યું હતું. અકસ્માતથી પ્લાન્ટમાં અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી. નજીકમાં રહેલા 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાલોદના મહેશ વસાવા નામના કામદારને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. વિસ્ફોટ બાદ નાઇટ્રોસેલ્યુલોઝ મિશ્રણના ધુમાડાના ગોટે ગોટા કંપનીની આસપાસ દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. અકસ્માતની માહિતી મળતા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ સાથે ઝઘડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી. પાનોલીની સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાનના મોત બાદ પરિવારને ન્યાય અને વળતરની માંગ સાથે કામદારોએ મંગળવારે હોબાળો મચાવ્યો હતો. સન ફાર્મા કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કદમ્બા ભુએ પ્લાન્ટ નંબર 6 માં કામ કરી રહ્યો હતો. તે વખતે રિકેટર નંબર 617 માં ટોલ્વિન પ્રોસેસ થઈ રહી હતી. અચાનક ટોલ્વિનની અસર લાગતા યુવાનને માથામાં દુખાવો શરૂ થયો હતો, જેને કંપનીના ઓએચસી ખાતે સારવાર બાદ તેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની પદમ સિદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ ભુએનું મોત નીપજ્યું હતું. મંગળવારે આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતરની માંગણી સાથે દેખાવો કરાયા હતા. ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવાની કંપની ખાતે દોડી આવ્યા હતા અને મૃતક કામદારના પરિવારને વળતર અપાવવા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. ગેટ બહાર કામદારોના હોબાળા સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો. ઘટના અંગે પાનોલી પોલીસને પણ ફરિયાદ આપતા પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી હતી. આજે અંકલેશ્વર, પાનોલી એવી જીઆઈડીસીઓમાં વારંવાર આવી ઘટનાઓ, ગેસ લાગવાથી યુવાનોનું મૃત્યુ થાય છે, કામદારનું મૃત્યુ થાય છે. ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે, એમને સારું વળતર આપવામાં આવે. જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર એના ગેટ પર, કંપનીના ગેટ પર બેસીશું. અને એ સવાલ ઉભો થાય છે કે સેફટી ઇન્સ્પેક્ટર હોય, કંપની ઇન્સ્પેક્ટર હોય, એ લોકો શું ધ્યાન આપે છે? આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવારનો આજે એક દીવો ઓલવાઈ ગયો છે. ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના ઈશારે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં
બપોરે 3 થી 6 કલાક કથા યોજાશે. દેશ વિદેશમાં 400 થી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. કથાનું રસપાન કરવા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, કૌશિક પંડ્યા સહિત ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશ્રયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરાયું છે. નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન ભારતનું ભરૂચ નર્મદા શાખા અંધજન મંડળ તથા જ્ઞાન સાધના આશ્રમ તરફથી એક શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે, જે શિવકથા તારીખ 18 થી 24 સુધી ચાલનારી છે. તો ભાવિક ભક્તજનોને આ શિવકથાનો લાભો લેવા અમારા તરફથી ખાસ આમંત્રણ છે અને પધારવા નમ્ર વિનંતી છે. અંકલેશ્વરના રોયલ એકેડેમી કોમ્પ્યુટરમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયા બાદ એસઓજીએ મુખ્ય સૂત્રધારને દિલ્હીથી દબોચી લીધો. અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના સુરેશભાઈને જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગોરખ ધંધો કરતા હોવાની બાતમી મળી હતી. કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ભરૂચ એસઓજીએ ગત 13 નવેમ્બરે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાં દરોડા પાડ્યા હતા. ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર, મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વોકેશનલ ટ્રેનિંગ, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ આઈટીઆઈની વિવિધ 21 માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા હતા. આરોપી બોગસ સર્ટી બનાવવાના 15,000 લેતો, જે દિલ્હીના કોઈ શખ્સ પાસે બનાવી તેને ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતો. આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજા બાજુનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો, જેના આધારે એસઓજીએ એક ટીમ દિલ્હી રવાના કરી હતી. જોકે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ એસઓજી ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપીની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર દિલ્હીના ચંદન પાંડે પાસેથી પણ 42 અલગ અલગ બોગસ પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે. અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ, કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે. તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે, જે હાલ દિલ્હી સ્થિત છે, અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે. અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટેમ્પોમાં બોક્સની આડમાં લઈ જવાતા 40 લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના પાર્સિંગના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક માંડવા ટોલ પ્લાઝાથી આગળ જઈ રહ્યો છે. બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી
અંદર તપાસ કરતા તેમાંથી બોક્સની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 12,288 નંગ બોટલ મળી આવી હતી. ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી વડોદરા તરફ દારૂ લઈ જવાતો હતો. પોલીસે દારૂનો જથ્થો અને 12 લાખનો ટેમ્પો મળી કુલ 51.98 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના કમલેશ હીરારામ વાંગડવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ટેમ્પો ચાલક દારૂ ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ, માલ મોકલનાર સુરતનો સંજય દેસાઈ અને માલ મંગાવનાર વડોદરાના વસંત ઉર્ફે દરબાર કાભાઈ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં SIR હેઠળ ફોર્મ ભરીને પરત આપવાને 2 દિવસ બાકી છે, ત્યારે 2.15 લાખ મતદારોના નામ કમી થાય તેવા હાલના સંજોગો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બૂથ દીઠ 1 કુલ 1,342 BLO અને રાજકીય પક્ષ દ્વારા 2,640 BLA ની નિમણૂક કરાઈ હતી. હવે 11 ડિસેમ્બરે મતદારોએ પોતાનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે. ફોર્મ ભરીને જમા નહીં કરાવનાર મતદારોની જિલ્લા ચૂંટણી પંચે 2 દિવસમાં જમા કરાવવા અપીલ કરી છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી અંતર્ગત નોંધાયેલા કુલ મતદારો પૈકી 13.08 લાખ એટલે કે 99.81% મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે. અંદાજિત 10,92,359 મતદારો દ્વારા ફોર્મ ભરી જમા કરાવી અપલોડ કરાવ્યા છે. વધુમાં અંદાજિત 2,15,718 એટલે કે 16.46% મતદારોના ફોર્મ અનકલેક્ટેબલ રહ્યા છે. જે પૈકી મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે 70,147 છે. મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજિત 28,212 છે. કાયમી સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યા અંદાજિત 99,879 છે. બીજી જગ્યાએ નામ ચાલુ હોય તેવા મતદારોની સંખ્યા 17,480 છે. આવા અંદાજે 2.15 લાખ મતદારોના નામ સીધા જ ભરૂચ જિલ્લાની મતદાર યાદીમાંથી કમી થઈ જશે, જેની ખાસ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને આગ્રહ કરાયો છે. જિલ્લામાં નો મેપિંગ એટલે કે જે મતદારો દ્વારા ગણતરી ફોર્મમાં 2002 ની મતદાર યાદીની વિગતમાં તેઓના માતા પિતા કે દાદા દાદીનું નામ મળેલ નથી અને અધૂરી વિગત સાથે ફોર્મ જમા કરાવેલ છે તેવા મતદારોની સંખ્યા અંદાજે 1,57,857 છે. આ એવા મતદારો છે કે જેઓના નામ ડ્રાફ્ટ યાદીમાં તો સમાવેશ કરાશે, પણ તેઓને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ ઇસ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવાશે. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુલત ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરાઈ. ભરૂચ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મહિલા વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે પર મુલત ટોલ પ્લાઝા પાસે ઊભી હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે LCBની ટીમ મુલત ટોલ પ્લાઝા પાસે તપાસ કરતા મહિલાને 3 બેગ સાથે ઊભી હતી. પોલીસે બેગમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતા તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી શીતલ રાયગુડે હોવાનું જણાવ્યું હતું. LCB પોલીસે તેની ધરપકડ કરી ₹1,85,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વાપીના રાકેશ નામના શખ્સે આપ્યો હોવાનું અને ભરૂચના ચાવજની સુનીતા નામની મહિલાને આપવાનો હતો અને આ અગાઉ 2 થી 3 વખત વિદેશી દારૂનો જથ્થો આપી ગઈ હોવાનું જણાવ્યું હતું. LCB પોલીસે વાપીના રાકેશ નામના શખ્સ અને ચાવજની સુનીતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જંબુસર નજીક બનેલી હોડી દુર્ઘટના મામલે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC તરફથી મહત્વની સ્પષ્ટતા બહાર પડી છે. સંસ્થાએ જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત હોડીમાં બેઠેલા શ્રમજીવી ONGCના કર્મચારીઓ નહોતા. ONGC મુજબ આ હોડી એશિયન એનર્જી સર્વિસીસ લિમિટેડ દ્વારા સર્વેક્ષણ કામગીરી માટે રાખવામાં આવી હતી. કંપનીના સર્વેક્ષણ કાર્ય દરમિયાન હોડીનો ઉપયોગ થતો હતો અને આ સમગ્ર કામગીરી એશિયન એનર્જી સર્વિસીસની જવાબદારી હેઠળ ચાલી રહી હતી. દુર્ઘટના અંગે વધુ તપાસ હાલમાં સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર પાનોલી સર્વિસ રોડ પર ટ્રક પલટી જતા માર્ગ તાત્કાલિક બંધ કરાયો હતો. અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પર આજે એક ટ્રક અચાનક પલટી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. ટ્રક પલટી જતા માર્ગ પર અવરજવર સંપૂર્ણ રીતે બંધ કરાયો હતો. ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિકને વિકલ્પ માર્ગ પરથી દોરાવવામાં આવ્યો હતો. સદભાગ્યે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકને રસ્તા પરથી હટાવી રોડ ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાથી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વડોદરા મધ્યસ્થ જેલમાંથી 8 માસથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચમાં પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના પોલીસ કર્મીઓ દ્વારા જિલ્લાના પેરોલ ફર્લો જમ્પ કરી આરોપીને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલમાં ભરણપોષણના ગુનામાં સજા પામેલ અને જેલમાંથી ફર્લો રજા મેળવી છેલ્લા 8 મહિનાથી ફરાર
પાકા કામનો કેદી હારૂન સાજીદ મુલતાની અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી અને તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડઢાલ ગામે મોબાઈલ ટાવરની જનરેટર ટાંકીમાંથી ડીઝલ ચોરીના ગુનામાં 5.19 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના 2 મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જનરેટર માટે રાખેલ ડીઝલ ટેન્કમાંથી ચોરી કરી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મહિન્દ્રા પિકઅપ સાથે જીટાલી રહેતા મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદ્રા પાટિયા રહેતા સોહનલાલ ભાગીરથ રામ બિશ્નોઈને ચોરીના ડીઝલ સાથે ઝડપી પડ્યા હતા. બંને આરોપી પાસેથી ડીઝલનો જથ્થો, સાધન 5, મોબાઈલ અને વાન મળી કુલ 5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે જ રાજસ્થાનના ગોપાલ માળીની શોધખોળ આરંભી હતી. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ નજીક 2 કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા. અંકલેશ્વરથી વાલિયાને જોડતા રોડ ઉપર કોસંબડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ નજીક વાલિયા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ સવાર યુવાન સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની થતા સ્થળ ઉપર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. હાસોટમાં પંચાયતનું ગટરનું કામ અટકાવી કોન્ટ્રાક્ટર અને સરપંચને ધમકી આપનાર આરોપી સામે સરપંચે ગુનો નોંધાવ્યો. હાસોટ ગામના સરપંચ હિતેશ પટેલે સરકારના ધારાધોરણ મુજબ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગટર લાઇનનું કામ તેમના વતી કમલભાઈને આપ્યું હતું. જૂની મામલતદાર કચેરીથી ગોપાલજી મંદિર સુધી ગામમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગુલામ હુસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા કમલભાઈ પાસે આવી તેમને માર મારી કામ બંધ કરાવી ધમકી આપી હતી. સરપંચને પણ હુસેને ફોન પર ધમકી આપી આ કામ બીજા પાસે કરાવવું હોય તો ટકાવારી માંગી હતી, જે અંગે હાસોટ પોલીસ મથકે સરપંચે ગુનો દાખલ કરાવ્યો હતો. વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુભાઈ વસાવા સહિત વાલિયા તાલુકાના યુવા આગેવાન રજની વસાવા સહિતના સરપંચો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુભાઈ વસાવા સહિત વાલિયા તાલુકાના યુવા આગેવાન રજની વસાવા સહિતના સરપંચો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓનું ખીસ પહેરાવી સંયોજક અરવિંદ કેજરીવાલે આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ વસાવા આદિવાસી મસીહા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના ભાણેજ છે, જેઓએ આપ સાથે હાથ મિલાવતા જ રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં ઝઘડિયાની કંપનીના ભાગીદારના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 4.82 લાખના સોનાના દાગીના ચોરી ગયા. ભોલાવની ધર્મનગર ટાઉનશીપમાં રહેતા શૈલેષ શાહ ઝઘડિયા જીઆઈડીસી ખાતે એક્ટિવ કેમિકલ્સમાં ભાગીદાર છે. તેઓ ગત 4 ડિસેમ્બરે પત્ની અને અન્ય સગા જોડે ટ્રાવેલ્સમાં દ્વારકા ગયા હતા. પ્રવાસથી ફરી ઘરે આવતા તેમનો મુખ્ય દરવાજાનો નકુચો કાપેલી હાલતમાં મળ્યો હતો. ઘરમાં પ્રવેશી નીચે અને ઉપરના માળે જોતા સામાન વેરવિખેર હતો. તસ્કરો લાકડા અને લોખંડનું કબાટ તોડી સોનાની 2 બંગડી, વીટી અને 1 લકી મળી 4.5 તોલા ઉપરાંતના દાગીનાની ચોરી કરી ગયા હતા, જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે 4.82 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઝઘડિયાની નાઇટ્રિક્સ કેમિકલ્સમાં વિસ્ફોટ, 1 કામદારનું મોત, 1 ઘાયલ. નાઇટ્રોસેલ્યુલોઝના મિશ્રણ દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સાથે પોલીસે તપાસ શરૂ કરી. પાનોલીની સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાન મૃત્યુ પામતા પરિવાર અને કામદારોનો હોબાળો. મૃતક પરિવારને ન્યાય અને વળતર માટે ગેટ બહાર વિરોધ પ્રદર્શનમાં આપી ઝંપલાવ્યો. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન. મક્તમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે તારીખ 18 થી 24 ડિસેમ્બરે યોજાશે કથા. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ અને નર્મદા શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ લાવવા એક ભગીરથ પ્રયાસ.
અંકલેશ્વરમાંથી પકડાયેલા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ રેકેટમાં દિલ્હીના મુખ્ય સૂત્રધારની ધરપકડ. ભરૂચ એસઓજીએ મુખ્ય આરોપીની બોગસ 42 માર્કશીટ, કોમ્પ્યુટર, મોબાઈલ અને સિક્કા સાથે કરી ધરપકડ. નવેમ્બરમાં જ રોયલ એકેડેમીની આડમાં બોગસ માર્કશીટ રેકેટ ચલાવતા સંચાલકને પકડી લેવાયો હતો. અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પરથી 40 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. મુંબઈ પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી બોક્સની આડમાં વડોદરા લઈ જવાતો હતો. ટેમ્પા ચાલકની ધરપકડ, માલ ભરાવનાર, મોકલનાર અને મંગાવનાર સહિત 4 વોન્ટેડ જાહેર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.